ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આશો નવરાત્રી આવે એટલે માતાના મઢ જવા માટે લાખો પદયાત્રીઓ પ્રસ્થાન કરે છે, ત્યારે સુરજબારીથી માંડીને માતાના મઢ સુધી સેવા કેમ્પોનો ધમધમાટ જોવા મળે છે। ભુજથી 5 કિલોમીટરના અંતરે ગાયત્રી મંદિર સામે માધાપરમાં શક્તિ મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનો પ્રારંભ થયો છે, જેમાં ચા, કોફી, મેડિકલ, છાસ, નાસ્તો અને આરામની વ્યવસ્થા ગોઠવાઈ છે। તો બીજી તરફ ભુજ તરફ આવતા એમઈસી ગ્રુપ રમેશ મંડપ ડેકોરેશન દ્વારા પણ આ સેવા કેમ્પ શરૂ કરાશે, જ્યારે આરટીઓ સર્કલ નજીક ભાવેશ લકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ડોમ હાઉસ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં પદયાત્રીઓ માટે સાઉથ ઇન્ડિયન ગુજરાતી વાનગીઓનો રસથાળ પીરસવામાં આવશે। જુદા જુદા સ્થળોએ કેમ્પનું આયોજન કરતા સંચાલકો શું કહે છે તે સાંભળીએ। મુકેશ સોની અને આમાં સર્વ આશાપુરા શક્તિ મિત્ર મંડળ છે, કોઈ વ્યક્તિગત છે નહીં। અમે માતાજીની કૃપાથી છેલ્લા 19 વર્ષથી આ સેવા યજ્ઞ આપણો સતત આવી રીતે ચાલુ છે। એમાં ખાસ કરીને અમે સ્વચ્છતા ઉપર પૂર્ણ પહેલેથી જ ધ્યાન આપીએ છીએ, અને અમારા જે સનિષ્ઠ કાર્યકરો છે નાના એટલે 5 વર્ષથી લઈને 90 વર્ષના બુઝુર્ગ સુધી બધા એની પૂરેપૂરી તકેદારી લે છે, અને અમે જે પ્લાસ્ટિકનો જેમ બને એનો ઉપયોગ ટાળીએ છીએ, અને પાઉચની તો અમે સતત મનાઈ જ કરી, કોઈ પણ જાતના પાણીના પાઉચ અહીંયા રાખતા જ નથી અને આપતા જ નથી કોઈને। અને બીજું કે જે આ છાસનું વિતરણ છે એ પણ અમારે સ્ટીલના ગ્લાસ વસાવેલા છે પહેલેથી। પ્રફુલ્લ પરમાર। આ વખતે ખાસ વિશેષતા એ છે કે અમે મુંબઈના પ્રખ્યાત જે છે નાસિક ઢોલ એના સથવારે દરરોજ સાંજે ભુજની અને કચ્છની પ્રજાને સંગીતમય મહા આરતીનો લાભ આપવા માટેનો અમારો પ્રયત્ન છે। સાથે સાથે જે દર વર્ષની જેમ અમારે મોટો કેમ્પ આપણે રહેવા, જમવાની અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીએ છીએ એ તો છે જ। એમ સ્વચ્છતાની બાબતમાં તો દર વખતે અમે કરીએ જ છીએ, અમારી રીતે પણ અમે માણસો ગોઠવેલા હોય છે સફાઈ માટે। નગરપાલિકા તરફથી અમને પૂરતો સહકાર મળે છે, તેમ છતાં પણ વધારાની જરૂરિયાત હશે તો એ પણ આયોજનમાં અમે સમાવેશ કરી લઈશું, અને ક્યાંય પણ ગંદકી ન ફેલાય અને કોઈ રોગચાળો કે એવું કાંઈ પણ ઉપદ્રવ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખશું। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા। કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં। આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે। ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે? શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે। સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો 8469762503, 9825843010, 9825322727, 999797 99903. Our website www.kutchbazaar.in। તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા નર્સની બદલીના ઓર્ડરો બહાર પડાયા હતા, જેમાં સામે હજુ ઓર્ડર આવ્યા નથી અને રિલીવ કરવાનું શરૂ કરાયું છે, ત્યારે આ પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના આરોગ્યનું શું થશે તેવો સવાલ ઉભો થયો છે। અને કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી અનેક જગ્યાઓ આરોગ્યની અત્યારે ખાલી છે, અને એમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારો જે CHC સેન્ટર છે અને PHC સેન્ટર છે એ લેવલ ઉપર આરોગ્યની સ્થિતિ અતિ ખરાબ છે। લોકોને આરોગ્ય માટે ક્યાં સારવાર મેળવવા જવું એ પણ એક મોટો મહાપ્રશ્ન ઊભો થયો છે। આવી પરિસ્થિતિમાં હજી કોઈ પણ કર્મચારીઓ નવા હાજર નથી થયા, અને એ જગ્યાઓ પર સેટઅપ જે ગોઠવેલું સેટઅપ છે એને પણ બદલાવી અને આખી વ્યવસ્થા તોડવાનું જે કૃત્ય થઈ રહ્યું છે એ કૃત્ય વખોડવા લાયક છે। અને કચ્છ જિલ્લા કોંગ્રેસ આ બાબતે માંગ કરે છે કે જે જગ્યાએ સ્ટાફ નથી અહીંયા પૂરતા પ્રમાણમાં અને ભલે બમણો સ્ટાફ થાય એવી વ્યવસ્થા હોવી જ જોઈએ।
પણ જ્યાં સ્ટાફના નામે ખાલી હુકમો થયા છે અને નવા ઓર્ડર થઈ ગયા છે એમ માની અને બીજા જૂનાને પણ હટાવવાનો જે પ્રયત્ન થયો છે એનાથી ત્યાંના વિસ્તારના લોકોને આરોગ્યથી સેવાથી વંચિત થવું પડશે, બહુ મુશ્કેલી ઊભી થશે. નવલા નોરતા એટલે માની આરાધનાનો પર્વ, આપણી મનોકામનાને સાકાર કરવાનું પર્વ. અરે હા, સાકાર શબ્દ પરથી યાદ આવ્યું કે નવરાત્રિના પાવન અવસરે તમારા ઘરને સુશોભિત કરવા માટે સાકાર ફર્નિચરની મુલાકાત લીધી કે નહીં? જોજો, રહી ન જતા. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. મિર્જાપરના 107 વર્ષના સાંખ્યયોગી અક્ષરવાસ થતા તેમની ગઈકાલે પાલખી યાત્રા નીકળી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંત સાંખ્યયોગી સામબાઈ ફઈના ગુરુ દેવબાઈ ફઈ અક્ષરવાસી થયા છે. ગઈકાલે તેમની પાલખી યાત્રા નીકળી હતી. તેમણે 30 વર્ષની વયે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વાસુદેવ પ્રસાદના ધર્મપત્ની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અનુયાયીઓમાં શોક છવાયો છે. ગઈકાલે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. Jai Shri Swaminarayan, Sankhyogi Rinabai. We are all Sishyas of Mahant Sankhyogi Shambai Fai, whose Guru Devbai Fai has just passed away, gone to Maharaj's Dham. She is in Maharaj's Seva right now, but we are having a great loss because she has been a great saint. She is one of a saint whom we would always want to be like. She has done so much Seva in this mandir and has given us so much words for life. We have learned so much from her, and it has been a very good, very big loss that she has gone to Dham, and it's like we have lost most of all we had in our life. We ask and we pray to God that we get such qualities that she had. She had done so much seva in this mandir. If you see this mandir's the walls, all of the walls, she is the one who's built this, and she has read so many scriptures, given us so much gnan, not to only Sankhyogi Benos but to all the satsangis who've come to her, and her life was just one of a wonderful life. નિવાસી થયેલા દેવબાઈ ફઈ મોહન સંબાઈ ફઈના ગુરુ અને અમારા પણ ગુરુ આ સત્સંગની અંદરથી જ્યારે વિદાય લીધી ત્યારે અમને સત્સંગની અંદર ખૂબ જ મોટી ખોટ પડી છે, જેને સેવી નથી શકાતી અને કહી નથી શકાતી. પણ આજ જ્યારે મહારાજની મરજી હશે એટલે મહારાજે આજે અમારા મિર્જાપર ગામની મોટી ખોટ વર્તાવી. પણ અમને એટલી આશા છે કે આ મિર્જાપર ગામમાંથી આટલા મોટા 107 વર્ષના જ્યારે અમારા સાંખ્યોગી મોહન સંબાઈ ફઈના ગુરુ દેવબાઈ ફઈ જ્યારે વિદાય લીધી ત્યારે જરૂર મહારાજનું ચરણ સ્વીકાર્યું હશે, અને એમાં મહારાજના ચરણની અંદર રહી અને સૌ કોઈ અમારા શિષ્ય મંડળને પણ અમે એટલું જ માંગીએ છીએ કે ફઈબાની અંદર જેવા ગુણો હતા એવા જ ગુણો અમારી અંદર આવે. તો એની અંદર એક મહત્વનો ગુણ એવો હતો કે આ ફઈબા ક્યારે પણ કોઈની ઉપર ક્રોધ કરતા નહીં, અને અમને પણ એની સેવા કરવામાં કાંઈ તકલીફ પડી નથી. જેમ પાણીનો રેલો સરળતાથી જગ્યા હોઈને ચાલ્યો જાય એવી જ રીતે અમે આ જિંદગીની અંદર એની સેવા કરી. પણ અમારા કંઈક પુણ્યની અંદર હજી એટલી ઓછપ રહી ગઈ હશે કે આ ફઈબાની સેવાના હજી અમને એટલું ફળ મળતું હતું, અને એનાથી જ આજે અમારું જીવન છે એ ભર્યું હતું. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. સુકન્યા સાડી સેન્ટર વાગડ 224 વાડીની બાજુમાં, વાયડા ડેલાની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા 9979462165, DM ઝાલા 9712346028. ભુજની રાવલવાડી ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવાર દ્વારા યોજાયેલી આ ભાગવત કથામાં દરરોજ પ્રસંગોની ઉજવણી કરાઈ હતી. લોકો ભાગવતમાંથી પ્રેરણા લે તેવું કથાકારે જણાવ્યું હતું. ભાગવત કથામાં રાવલવાડી તેમજ આસપાસના વિસ્તારના ભાવિકોએ હાજરી આપી હતી.
મારું નામ હરેશભાઈ ત્રિવેદી છે. અમારા ત્રિવેદી પરિવાર તરફથી મંગળવારથી કરીને આજ સોમવાર સુધી 7 દિવસ માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ પિતૃઓના મોક્ષાર્થે, જેના કથાકાર તરીકે માંડવી પિયાવાના શ્રી પ્રભુલાલભાઈ ત્રિવેદી એમણે કથાનું રસપાન કરાવેલ છે. આજે કથાનો છેલ્લો દિવસ છે. આજે કથા વિરામ થાય છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. ઈમેલ info@achijacity.com, www.achijacity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. કચ્છમાં ડગલીને પગલે મિનરલ પ્લાન્ટ ચાલી રહ્યા છે, જે પ્લાન્ટો રજીસ્ટ્રેશન ધરાવે છે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે. મુખ્ય મથક ભુજ, માધાપર, નખત્રાણા, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદિપુર સહિતના વિસ્તારોમાં પાણીના પ્લાન્ટ ચાલે છે, જે પાણી ખરેખર મિનરલ્સ છે કે કેમ તેમજ ટીડીએસની ગુણવત્તા મળે છે કે કેમ તેના પર સવાલો ઉભા થવા પામ્યા છે. આ ઉપરાંત આઈએસઆઈના માર્કા લગાડેલા છે તેની પરમિશન છે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે. જે પાણી સાથે હું અગાઉ સંકળાયેલો હતો, મારો પણ મિનરલ વોટરનું પેલા હતું, મારી જોડે આઈએસઆઈ માર્કની લેબોરેટરી હતી ને રેલીમાં ચાલતું હતું, પણ હવે છેલ્લા 4 વર્ષથી બંધ છે. પણ આપણે વાત કરીએ કે આઈએસઆઈનું માર્કવાળા જે લગાવે છે એ ખરેખર આઈએસઆઈની લેબોરેટરી ક્યાં પણ મને લાગતી નથી. આમાં જેવી રીતે હોસ્પિટલોમાં લેબોરેટરી હોય છે, જે સાધનો હોય છે એવા જ સાધનો એમાં હોય. એમાં ઓછામાં ઓછા 20 થી 25 લાખ રૂપિયાના સાધનો હોય, અલગ લેમ્પ હોય, એસી રૂમ હોય, એમાં ચેક થાય પછી આ બધું થાય. ને આઈએસઆઈનું નંબર લેવું બહુ કઠિન છે, પણ જે ચાલે છે એ મારા ધ્યાન પ્રમાણે આઈએસઆઈનું છે ને, ખાલી ખોખું પડ્યો હશે, બાકી કોઈ આઈએસઆઈનું છે નહીં. વહીવટતંત્ર તો આપણે શું વાત કરીએ, પાણી હોય કે દવાઓ હોય, કોઈ જાતનું છે જ નહીં, જંગલ રાજ છે. આ તો પાણી આમ અહીંયા માટલામાંથી ભરી આપી દે એ આઈએસઆઈ. વહીવટતંત્રનું કોઈ પકડ નથી, એના કારણે આ બધું ફૂલે ફાડ્યું છે. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. તો દર્શક મિત્રો, આજે આપ અમારા કચ્છ ટીવી સમાચારમાં જોઈ શકશો, ભુજની એન્જિનિયરિંગ કોલેજને જીએમડીસી સોંપવા મુદ્દે વિદ્યાર્થીઓ કરશે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી. ભુજનું વોર્ડ નંબર 5 અસંખ્ય સમસ્યાઓનું ઘર બન્યું. ભુજના રઘુવંશી ચોકડી પાસે 5 દુકાનોના તાળા તૂટ્યા અને માંડવીમાં કરાયો લાખો રૂપિયાના દારૂનો નાશ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગત 17 સપ્ટેમ્બરના રોજ મુન્દ્રા કસ્ટમ વિભાગે 6 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ અને કોસ્મેટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં 3 આરોપીઓના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. મુન્દ્રા કસ્ટમ વિભાગને મળેલી માહિતી અનુસાર દુબઈથી આવેલ 2 કન્ટેનરમાં બેબી ડાયફરની જગ્યાએ વિદેશી સિગારેટ અને કોસ્મેટિકનો જથ્થો છે. આ કેસની તપાસ કરતા મુન્દ્રા કસ્ટમ વિભાગને 2 કન્ટેનરને સુરત નજીક રોકી તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી સિગારેટ અને કોસ્મેટિકનો જથ્થો મળી આવ્યો હતો અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 3 આરોપીઓને 12 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થતા આરોપીઓએ જામીન અરજી કરી હતી, પરંતુ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
કોર્ટ ત્રણેય આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે અને આરોપીઓને પાલારા જેલ હવાલે કરવામાં આવ્યા છે. કે આની અંદર રમેશ બાબુભાઈ કડાલી, સુરેશ મીઠુ મકવાણા અને સુનિલ કેશવજી જંગી, આ ત્રણ લોકો પ્રાઇમા ફેસી એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ આખા ઓર્ગેનાઇઝડ સ્મગલિંગની અંદર, ઓર્ગેનાઇઝડ ક્રાઇમની અંદર, વ્હાઇટ કોલર ક્રાઇમની અંદર એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ માલુમ પડ્યું. ત્યારે કસ્ટમ ઓથોરિટીએ જ્યારે તપાસ કરી ત્યારે આજે રમેશ બાબુ કડાલી છે, રમેશ બાબુ કડાલી એ સુનિલ જંગી અને સુરેશ મીઠુ મકવાણાની સાથે રહી અને પોતે કસ્ટમ્સના રૂલ્સ બાયોલેન્સ, કસ્ટમ રેગ્યુલેશનનો જાણકાર હતો. જેમ CHA હોય છે કસ્ટમ હાઉસ એજન્ટ, એવી રીતે પોતે નોલેજેબલ પર્સન હતો અને પોતે ત્યાં ઝોનની અંદર ત્યાં સર્વિસ કરતો હતો એક્ઝિક્યુટિવ એસિસ્ટન્ટ તરીકે. અને એ રીતે આ સુરેશ મીઠુ મકવાણા જે આ બંને કન્ટેનર બહાર લેવાના હોય એ લોકો એની બિલ ઓફ એન્ટ્રી ત્યાં પ્રોડ્યુસ કરે. બિલ ઓફ એન્ટ્રી જે વખતે પ્રાગપર ચોકડી પાસે કન્ટેનર પહોંચે ત્યારે વિથ કુલ એન્ડ કેલ્ક્યુલેટેડ માઇન્ડ ડિસાઇડ કરવામાં આવે ત્યારે 4 મુંબઈ બેઝ સ્મગલરો, જેને હજી તપાસ ચાલુમાં છે, ઇન્વેસ્ટિગેશન હજી અંડર પ્રોસેસ છે, એવા સંજોગોની અંદર એ 4 સ્મગલરોને, જેને મેઇન જે લોકોએ આ માલ મંગાવી અને સહયોગી કરતા ઓપન માર્કેટ, એ લોકોને હજુ પકડવાના બાકી છે. એવા સંજોગોમાં કસ્ટમ ઓથોરિટીએ આ 3 આરોપીઓને પકડ્યા. મુંબઈ બેસ્ડ 4 સ્મગલરોને હજુ પકડવાના બાકી છે. તપાસ અત્યારે અંડર પ્રોસેસ છે. એટલે આવા સંજોગોની અંદર રમેશ બાબુ કડાલી, સુરેશ મીઠુ મકવાણા અને સુનિલ કેશવજી જંગીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે ઓન બિહાફ ઓફ કસ્ટમ ડિપાર્ટમેન્ટ, બિહાફ ઓફ યુનિયન ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગવર્મેન્ટ અમારી આર્ગ્યુમેન્ટ માની છે. પ્રાઇમા ફેસી કેસ અમારો માનવો છે. આ ત્રણેય આરોપીઓનું પ્રાઇમા ફેસી ઇન્વોલ્વમેન્ટ, એમની ગુનો આચરણની રીત, એમની આખી ગુનો ક્રિએટ કરવાની આખી ડિઝાઇન, આ બધી જ વસ્તુઓ પ્રાઇમા ફેસી માની અને કોર્ટે અત્યારે ત્રણેય આરોપીઓના રેગ્યુલર જામીન રિજેક્ટ કર્યા છે. આકૃતિ એન્ટરપ્રાઇઝ પ્રખ્યાત મેળોના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ, સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર ફતેહ ચંદભાઈ 9825492225 227223. આકૃતિ મેન્સવેર. અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 9825495375 02832227223. નખત્રાણા વિભાગના એસપીએ 2 યુવાનોને માર્યાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ સાયરા ગામે થોડા દિવસો પૂર્વે જીવરાજ નામના વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હતા, જે અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જે બનાવમાં જીવરાજને મદદગારી કરવામાં સુમિત મીઠુ ગરવા અને હિતેશ રાજા ગરવાનો હાથ હોવાનો વહેમ રાખીને એએસપી સિંઘે નખત્રાણા બોલાવ્યા હતા, જ્યાં તેઓને માર્યો હતો. બંને યુવાનોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ મામલે ગરવા સમાજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. હિતેશ ગરવા, ગઈકાલે મને બપોરના ફોન આવ્યો ઘરેથી કે અહીંયા પીએસઆઈને આવ્યા છે ઘરે, ને તો પીએસઆઈથી વાત કરી કે તમે જુબેલી ગ્રાઉન્ડે આવો. તો પછી જુબેલી ગ્રાઉન્ડ આવ્યા એ સાહેબ ને કંઈ નિવેદન લેવું છે તો હાલો નિવેદન આપી દઈએ. 1.5 કલાકથી પીએસઆઈને નિવેદન આપ્યું. અમે આવી રીતે અમે સાઇન કરવા ગયા હતા ત્યાં, ને સાઇન કરીને આવી ગયા, અમને કાંઈ ખબર નથી. અને પછી એ પીએસઆઈને એસપીનો ફોન આવ્યો ત્યાંથી નખત્રાણાથી. इन लोगों को वहाँ पे लेके आओ. તો અમે ત્યાં ગયા. પછી નખત્રાણા ભુજ બાજુ આવી ગયા હતા પીએસએ. અમે ત્યાં કાંઈ જમ્યા ન આવતા દિવસમાં, ને ત્યાં નખત્રાણામાં 8:30 વાગે એ સાહેબ આવ્યા પીએસએ, ને આવી કરીને પૂછા કરી. એટલે હિન્દીમાં વાત કરી એવી રીતે કે तुमने साइन क्यों की, तो कहाँ पे हो? तो सर हमको नहीं मालूम. मारવાનું ઢોર મારવાનું ફૂકડો બનાવ્યો, મારવાનું ચાલુ કરી નાખ્યો, ફૂલ માર્યો ત્યાં. પછી એક માણસ કોઠા પર બેસી કરીને પછી પગો પર માર્યો. મારું નામ રમણીક ગરવા છે. હું કચ્છ જિલ્લા પશ્ચિમ ગરવા સમાજ યુવક મંડળનો પ્રમુખ છું. ગઈકાલે જે ઘટના બની એ કાયદાકીય રીતે આપણે જોવા જઈએ તો બહુ ખરાબ ઘટના કહેવાય. દલિત સમાજના 2 ભાઈઓ કોઈ કાયદાકીય રીતે લગ્ન પદ્ધતિમાં કોર્ટમાં જે વસ્તુમાં સાક્ષી બનેલા હતા, એ સાક્ષીમાં એ લોકોને નવા આઈપીએસ અધિકારી બનીને નખત્રાણા પથકમાં જે આવેલા સાહેબ છે સિંઘ સાહેબ,
એ બેરમીથી એ લોકોને ખાલી સાક્ષીના પુરાવા એટલો બેરમીથી મારતા હોય દલિત સમાજને 2 ભાઈઓને, તો હું ગરવા સમાજની યુવક મંડળના પ્રમુખ વતીથી આ ઘટનાને વિખેરું છું અને મારી આખી ગરવા સમાજની ટીમ અને મારા દલિત સમાજના આખા ભાઈઓને ભેગા કરી આજે હું કચ્છ કલેક્ટર સાહેબને, કચ્છ એસપી સાહેબને આવેદનપત્ર આપીશું અને આવી ઘટના બીજી વાર ન બને. કાયદો જો આવી રીતે કરશે તો માણસને કોના પર વિશ્વાસ આવશે? ખાસ હું મને એક વિનંતી છે કે આવા યુવાનો જે ખરેખર નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જો સાહેબ કાયદાકીય રીતે આવી રીતે કરવામાં આવી રીતે ખોટી વસ્તુ બનશે તો આવા નવજવાનો જ કાયદાકીય રીતે આતંકવાદી પેદા થઈ જશે. એટલે મને રિક્વેસ્ટ છે કે કાયદાનું કામ કરે. આવી રીતે કોઈ નવો આઈપીએસ અધિકારી ટ્રેનિંગ લઈને આવે, કચ્છમાં આવીને આવી રીતે સિંઘમ ન બને. હું નિવેદન આપું છું કે આવી બીજી ન બને. જખરા સમા પરિવારનું ગૌરવ મોહમ્મદ જે સમા. સમા પરિવારમાં સૌ પ્રથમવાર સ્નાતક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી અલ્લાહ તઆલા પાસે દુઆ. શુભેચ્છક જે.એચ. સમા, એક્સ આર્મી ઓફિસર પિતા, રહીમાબાઈ સમા માતા, મુમતાઝ અબ્દુલ બાયર બહેન અને બનેવી, ફરીદા જે સમા અને સહેર બાનુ જે સમા બહેનો, સદામ અને સબીર ભાણેજ. ભુજ તાલુકાના કનિયા 2 માર્ગ પર અકસ્માતની ઘટનામાં 2 પદયાત્રીઓને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 11 વાગ્યાના અરસામાં ચોટીલા જઈ રહેલા બુધાભાઈ આતુભાઈ વણકર અને માદણ બુધાભાઈ હિંગળાને ટેમ્પા ચાલકે ટક્કર મારતા ઈજાઓ થવા પામી હતી. અહીંથી જતા અન્ય લોકોએ ટેમ્પા ચાલક ઇમરાન ગફારને ઉશ્કેરાઈને માર માર્યો હતો. આ ઘટનામાં ત્રણેયને 108ના વિકાસ લીંબાચિયા અને અકબર સોઢાને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. Address: Status Nirmal View Building, Lal Tekri, Bhuj. Contact 02832 22 3660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ, કચ્છ. સોમવારે સાંજે માધાપર પોલીસ ચોકી પાસે અકસ્માત સર્જાયા બાદ મારામારી થઈ હતી. આ મારામારીમાં ભુજ બી ડિવિઝન પોલીસે આજે 5 આરોપીઓની ધરપકડ કરીને આ 5 આરોપી આજે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે. આજે સાંજે આ આરોપીઓને ભુજ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. માધાપર પોલીસ ચોકી ખાતે સોમવારે આજે એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે બેઠેલા એક વ્યક્તિને 5 જેટલા લોકોએ સાથે મળીને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં આજે ભુજ બી ડિવિઝન પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 તારીખે ગુના રજિસ્ટર નંબર 3191 આઈપીસી કલમ 279 323 504 114 મોટર વ્હીકલ એક્ટ નંબર 177 184 અને જીપી એક્ટ એટલે જાહેરનામાનો ભંગ એ મુજબ 135 મુજબનો ગુનો દાખલ થયેલ. આ તપાસ અમને સોંપવામાં આવતા આ કામની તપાસ દરમિયાન આરોપીઓ ફરિયાદીની કાર સાથે આરોપીએ બાઇક ભટકાવેલ અને ત્યાર પછી બંને જણ એકબીજાની જીદમાં આવ્યા કે તારો ગુનો છે અને તારો ગુનો છે. આ વાત ઉપરથી ઝઘડો થયેલ અને પછી આજે બાઇકવાળાએ ફોન કરીને એના મિત્રોને બોલાવી લીધા અને ચોકી પાસે આવતા આ લોકો આને ફરિયાદીને મારેલ છે. જેમાં આરોપી એક છે સુલેમાન મહમદ મુગલ, સાહિલ રમજુ મુગલ, મહમદ ફકીર મહમદ મુગલ, સુલતાન આદમ પઠાણ અને નઝીર ગની મુગલ. આ બધાથીને એને માર માર્યો છે. આ ગઈકાલે એને અટક કરી લીધા છે. અટાણે લોકઅપમાં છે. મુદત થશે એટલે કોર્ટ હવાલે કરશે. भाई भाई बोले तो अपुन कह रही हमें अपुन से बड़ा डेंजर कौन आ गया भाई? डेंगू और चिकुनगुनिया बोले तो दोनों का गेम बजाते थे भाई.
अरे पापा, कूलर में मच्छर की फैक्ट्री डाले है क्या? ड्रम, कूलर, गमले, पक्षियों के बर्तन वगैरह को हर हफ्ते साफ करने का। टायर, प्लास्टिक के कप, ग्लास, नारियल के खोल में पानी जमा न होने दे। डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में पनपता है। मच्छर के काटने से बचे। बुखार हो तो पैरासीटामोल लेने का, एस्प्रिन नहीं। पर भाई ये बीमारी का पता कैसे चलेगा भाई? सीधा है रे, बदन दर्द, सर दर्द, तेज बुखार, थकावट, बदन पे दाने निकले तो मतलब डॉक्टर को मिलने का, खुद डॉक्टर नहीं बनने का, समझा? वाह भाई, आप तो सचमुच के एमबीबीएस हो भाई। ગુજરાત કોપીરાઇટ એક્ટ કામ કરતી ગોધરાની હેડકા પ્રાઇવેટ લિમિટેડ કંપની નલિયામાં મોબાઈલની દુકાનો પર રેડ પાડી હતી. કોપીરાઇટ એક્ટમાં આવતી ગુજરાતી ફિલ્મોને ડાઉનલોડ કરી આપવા બાબતે 3 દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના નાની વમોટી ગામ ખાતે ચંદ્રકાંત રામજી ભાનુશાલીનો ખેતર આવેલ છે. ખેતરમાં નેન્સી ભાનુશાલી, દીપક ભાનુશાલી સહિત અન્ય 2 જેટલા શખ્સો ખેતરમાં પાણીની લાઈન નાખી રહ્યા હતા. પરંતુ ચંદ્રકાંત ભાનુશાલીની માલિકીનું ખેતર હોવાથી પાણીની લાઈન નાખવા ઇનકાર કર્યો હતો. ત્યારે નેન્સી ભાનુશાલી, દીપક ભાનુશાલી સહિત 4 જેટલા શખ્સોએ ચંદ્રકાંત રામજી ભાનુશાલી પર ધારિયા વડે હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઘાયલ ચંદ્રકાંત ભાનુશાલીને ગંભીર ઇજાઓ પહોંચતા નલિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અબડાસા તાલુકાના નાની વમોટી ગામે ખેતરમાં પાણીની લાઈન નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ એક વ્યક્તિ પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચંદ્રકાંત રામજી ભાનુશાલીને ઈજાઓ પહોંચતા તેને નલિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોપીરાઇટ એક્ટમાં આવતી સીડી કે અન્ય સાહિત્યનું વેચાણ કરવું એક ગુનો બને છે. આ સંદર્ભે આજે નલિયા ખાતે 3 મોબાઈલની દુકાનો પર રેડ કરી લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ આ ગુના સામે ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોપીરાઇટની કંપની દેડકી પ્રાઇવેટ લિમિટેડ ગોધરા તરફથી ઓલ ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરું છું અને ગુજરાતની દરેક મોબાઈલ શોપની જે કોઈ કોપીરાઇટરને ડાઉનલોડ કરતા હોય એવા દુકાનદારો ઉપર કાયદેસરની રેડ કરી સાથે નલિયા પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ ભાઈને સાથે લઈ અને રેડ કરતા અમારી જ કંપનીના ગુજરાતી ડાઉનલોડ કરતા વેપારીઓને પકડ્યા અને એમની જે અમારી કંપનીની પ્રોસેસ મુજબ જે દંડકીય કાર્યવાહી અને લાયસન્સ આપી અને એમને મુક્ત કરેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Audio